હેલો વિદ્યાર્થી મિત્રો, આપણી સામે જે પ્રશ્ન આપેલો છે આપણે જોઈએ તો કે છે જનીન થેરાપીથી કોની સારવાર કરાય છે? હવે કોની સારવાર કરાય? જનીન થેરાપી જે જનીનિક રોગ હોય એની સારવાર જનીન થેરાપીથી થાય, બરાબર? હવે જોઈએ કે જનીનિક રોગો, ચલો અહીંયા પહેલો જ પ્રશ્ન, પહેલો જ આપણો ઓપ્શન આપી લીધો છે કે જનીનિક રોગો, જેવા કે છે કે એડીએ છે, ઓકે, છે પોષણ સંબંધિત ઉણપતોના, જેમ કે ક્વોશિયોકોર અને મરાસ્મસ આપણે કહીએ છીએ કુપોષણના જે રોગો છે, તો એને આપણે જનીન થેરાપીથી ના સારવાર કરી શકે, તે ઓપ્શન બી આવશે નહીં. મોતિયો છે, જે આંખનો રોગ છે મોતિયો, તો એને પણ આપણે જનીન થેરાપીથી સારવાર કરી શકીએ નહીં. અને ચામડીના રોગ, જેને કે આપણે દાદર ને એવું હોય છે, તો રિંગવોર્મ હોય છે, બરાબર? તો એવા રોગો પણ આપણે કઈ જનીન થેરાપીથી સારવાર કરાય નહીં, બરાબર? તો કયા રોગો આવશે? જનીનિક રોગો છે તેને જનીન થેરાપીથી સારવાર કરાય, ઓકે? તો જવાબ થશે આપણો ઓપ્શન એ. થેન્ક યુ.